નમસ્કાર. મારું નામ રુહાલા એસીબેન રાજેશભાઈ. મારું નામ દવેદ કિંજલબેન દિલીપભાઈ. મારી શાળાનું નામ EMRS માલેગામ છે. અમારી કૃતિનું નામ ખેડૂતોના જીવન બચાવવા માટેની ઉપયોગી લાકડી. આપણે જોઈએ છીએ કે ભારત એક ખેતી પ્રધાન દેશ છે. અહીંની મોટા ભાગની વસ્તી ખેતી સાથે સંકળાયેલી છે. ખેડૂતો રાત દિવસ મહેનત કરીને અનાજ મેળવે છે. વધારે તડકો પડતો હોય કે પછી મુસળધાર વરસાદ વરસતો હોય, આવા અનેક પડકારો સિવાયના બીજા પડકારોનો સામનો કરવો પડે છે. કેટલાક હિંસક પ્રાણીઓ અને સાપ જેવા ઝેરીલા જાનવરો પણ ખેતરોમાં છુપાઈ રહે છે. ખોરાકની શોધમાં પક્ષીઓ તેમજ ઉંદરો પણ આવતા હોય તેના માટે સાપ પણ ખેંચાઈ આવે છે. આ ખેતરમાં સાપનો ખ્યાલ હોતો નથી ખેડૂતને. ખેડૂત તેના સંપર્કમાં આવતા પોતાનો જીવ જોખમાય છે. કેટલીક વખતે પોતાનો જીવ ગુમાવી દે છે. મોટે ભાગે હોસ્પિટલ ગામડાથી ખૂબ જ દૂર હોય છે. ત્યાં સુધી લઈ જતા ખેડૂતનું મૃત્યુ થાય છે. જોવા જઈએ તો આ સમસ્યા ઘણી મોટી છે. અમે આ સમસ્યાનું નિરાકરણ કરવા માટે કંઈક નવીન કરવા માંગતા હતા. અમે અમારા શિક્ષકોના સલાહથી આ ખેડૂતનો જીવ બચાવવા માટે આ લાકડી બનાવી છે. આ લાકડીનો ઉપયોગ ખેડૂત અને વૃદ્ધોને ખૂબ જ ઉપયોગી છે. કૃતિ તૈયાર કરવા માટેનો હેતુ. આ મોડેલનો મુખ્ય હેતુ એ છે કે આ લાકડીના ઉપયોગથી ખેડૂતોનું જીવન બચાવી શકાય છે. જેને બનાવવા માટેની જરૂરી સાધન સામગ્રી PVC પાઇપ, વાઇબ્રેટર, LED બલ્બ, ઇલેક્ટ્રિક વાયર અને બેટરી. જેને બનાવવા માટેની પદ્ધતિ. જ્યારે લાકડી બનાવવા માટે PVC પાઇપમાં નીચે વાઇબ્રેટર લગાડવામાં આવે છે. ત્યારબાદ વાઇબ્રેટરને સ્વિચ અને DC બેટરી સાથે જોડવામાં આવ્યું છે. સ્વિચ ચાલુ કરતા વાઇબ્રેટર કંપન કરવાનું શરૂ કરી દે છે. આ કંપન જમીનના માધ્યમથી આજુબાજુ ફેલાઈ જાય છે, જેનાથી ખેડૂતોના રસ્તામાં સાપ, વીછી વગેરે હોય તો તે સતર્ક થઈને બહાર નીકળી જાય છે. આ લાકડીના ઉપયોગો. આ લાકડી પર એક લાઇટ પણ લગાડેલી છે. જે રાત્રે ખેડૂતો અને વૃદ્ધોને મદદ કરે છે. આ લાકડીના હેન્ડલ પર 2 છિદ્રો પણ આવેલા છે, જેને એક બાજુ વીજળીના સાધનો અને બીજી બાજુ ખેડૂતો દવા પણ લઈ જઈ શકે છે, જેથી તેઓ પોતાના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખી શકે છે. આ લાકડી મુશ્કેલના સમયે ખૂબ જ ઉપયોગી છે.